ભારત માતા કી બધા કહો બે હાથ ઉઠા વાત તો બરોબર હતો આમ મુઠ્ઠી વાળે હરખો તાકા ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી નમસ્તે સદા વસ્તુને માતૃભૂમિ હે માતૃભૂમિ તને સદા વંદન સાથે આજે એડી હાલ તે કાર્યક્રમનો ગર્લ્સ સ્કૂલ ખાતે અમરેલીના મધ્યમાં આયોજન કરવામાં આવ્યું જિલ્લા સંઘ જેના થકી આમ તો મારું નામ છે પણ હું કહું પછી કાયમ કામ કરતા હોય અમારા મેનેજર ભાર્ગવભાઈ અને જિલ્લા સંઘનો તમામ સ્ટાફ જેના થકી અમારા જિલ્લા સંઘના બધા કાર્યક્રમ ઉજવા થાય હારે જોડાયેલા બધા જે બહેનો ભાગ લે છે વિલાસબેનને અને જે સપોર્ટ કર્યો આજનો જે આપણો કાર્યક્રમ છે એડીસીયુ હા જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનો છે આત્મનિર્ભર ભારત બનાવવું 2047 વિકસિત ભારત બનાવવું એમાંનો ભાગ જ છે કે કોઈ પણ રાજકીય નેતા છે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી હોય કે કોઈની ઘરે ઘરે છે કે નાના ગામડામાં જઈને પૈસા નથી આપી શકવાના એ યોજનાઓ લાવે વિકાસના પ્લાનિંગો લાવે પણ એને સક્સેસ કરવા માટે એની યોજનામાં ભાગ લેવા માટે જે તે શહેરના ગામના લોકોને જ ભાગ લેવો પડે મોદી સાહેબે સ્લોગન હતું લોકલ ફોર વોકલ તો આજે જો આપણે આ એડીજી હાલનું આયોજન છે જેટલા વેચવાવાળા છે બધા જ લોકલ છે કોઈ બહારનું ખરા એટલે લોકલ ફોર વોકલ ને આપણે સાફ કરવાનું છે દિવાળી નજીક આવી ગઈ તો દિવાળી બધાની સારી થાય વેપાર થાય એના માટે આયોજન કર્યું પ્લસ આજ વિદેશી કંપનીઓ એટલી આવી ગઈ છે એમાં ઓનલાઈન જમાનો કેટલી એવી કંપનીઓ નામે હું તો બહુ ઓછું યુઝ કરું છું નામ બધાને નથી ખ્યાલ પણ એટલી કંપનીઓ આજ લોકલ દુકાનવાળાને બિઝનેસ કરે વ્યવસાય કરે તકલીફ થાય આજ સ્થાનિક તહેવાર આપણો તહેવાર ઉજવતો દેશ છે નવરાત્રી ગઈ દિવાળી આવશે નવરાત્રી બધી થાય ફાવ ઉઘરાવા આપણે જતા હોય જંગલી વેપારી પાસે આપણે વેપાર જ નહીં કરે તો ફાવ છે ને ઉભી આવી હતી એ આપશે કેમ વેપાર તો આપણે જ કરાવવો પડશે ને એટલે એના માટેનું એક આયોજન છે એમાં એક ઇન્ટરનેશનલ જે રીતના ટેરિફો વધે છે એકાબીજા દેશના ને મોંઘવારી વધતી જાય એમાં મોટી કઈ બીજું સ્લોગન આપ્યું હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશ જે આપણું સ્વદેશી હોય એ અપનાવીએ આજનું જે ખાસ આયોજન કરવાનું છે એમાં જે ભાગ લીધો છે બેનનો એ કોઈને કોઈ સરકારી સંસ્થા સાથે જોડાયેલા છે સખી મંડળો સાથે જોડાયેલા છે કે ઘરે બેસીને જે પ્રોડક્શન કરતા હોય એનું છે અને અમુક બહેનો એ બહારથી લાવીને ટ્રેડિંગ કરે છે એ વેચાણ છે તો આપ સૌને 5 દિવસનું જે આયોજન છે ખૂબ સારું થયા વેચાણ વધે આપને અને ભવિષ્યમાં પણ આવા આયોજનો થાય તમે જે ટ્રેડિંગ જે લોકો કરે છે પોતે કેમ કંઈક બનાવી શકે એનું પ્લાનિંગ કરે પ્લસ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સ્લોગન માટે આમાંથી જેટલા લોકો બેન જે વસ્તુ બહારથી લઈ કે અહીંયા બનાવે તો મારી એક વિનંતી છે આપ પોતાના સ્ટોર ઉપર આ એક સ્લોગનનો સ્ટીકર મારો કે બેનર બનાવીને મારો કે આનાથી આપીને આવનારા લોકોને ખ્યાલ આવે કે આ સ્ટોર ઉપર જે વસ્તુ જે છે એ 100% સ્વદેશી છે તો અમુક બેનો બહારથી અમદાવાદથી સુરતથી માલ લઈને વેચે છે બધું સ્વદેશી નહીં તો આપણે ભવિષ્યમાં પ્રયત્ન કરવાનો છે કે આપણે સ્ટોર કરીએ તેમાં 100% સ્વદેશી વસ્તુ લાવી અને એ વેચીએ કારણ કે જ્યાં લગે આપણા દેશનો કારીગર એની વસ્તુને વેચાય એ મજબૂત નહીં થાય ત્યાં લગે આત્મનિર્ભર ભારત બનાવવું જે સપનું છે સાકાર કરવામાં આપણે કંઈક ને કંઈક પાછા પડે આપ સૌનું સપનું જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જોયું છે દેશ માટે સાર્થક કરવા આપ સૌએ સાથે મળીને તૈયારી પ્રયાસ કરીશું ત્યારે 2047 એક વિકસિત ભારત વર્લ્ડમાં ઉભરી આવે એવું કામ કર્યું છે અને સહકારથી સમૃદ્ધિ જે સ્લોગન છે સહકારી એક વસ્તુ એવી છે કે જે વ્યવસાય નહીં બિઝનેસ નથી કરતું પણ લોકોને મદદ કેમ થાય એના માટે કામ કરે આપ સૌને ક્યારે ભાગ લીધો 1200 રૂપિયા લીધા છે આપણે 1200 લીધા ને ભાર્ગવભાઈ એમાં આપણે રોજ 2 જણાને જમવાનું આપવાનું 100 રૂપિયાનો દિવસ ગયો તો 5 દિવસના 1000 રૂપિયા તો એવું થઈ ગયા એમાં આપણું મંડપનું આવી ગયું બેનરો છાપ્યા સ્ટેશનરી છાપી બીજા પહોંચવાના ખર્ચા આવી ગયા વ્યવસાય કરતા વેપાર પોસાય એ તમને આપે 1200 રૂપિયામાં સ્ટોલ સહકાર ભાવના એ છે કે મદદ કરે સહકારને મદદ ટેકો આપવો ગમે ત્યાંથી સહાય લાવી આપણા લોકોને આપણા જિલ્લાના લોકોને કેમ મદદ મળે
એ મદદ કરવા માટે ને માત્ર 1200 રૂપિયામાં આ સ્ટોલ આપ્યો છે અને રોજે રોજ ને જમવાનું પણ સારું એવું વેટ ઉતારે કે ન ભાવ્યું ને સારું જમવાનું પણ રોજ 2 જણાને સ્ટોલ દીઠ અમે રાતનું ભોજન પણ જિલ્લા સહકારી સંઘ દ્વારા આપવામાં આવે છે. આ રીતના સહકારી સંઘ આગળ જઈને હર હંમેશ આપનો પણ અમને સહયોગ મળતો રહે એટલી કે વિનંતી. વંદે માતરમ. ભારત માતા કી જય.